નમસ્કાર મિત્રો, આજે આપણે જ્યારે પવિત્ર એક્ઝિબિશનની અંદર દાહોદની અંદર આવ્યા અને અહીંયા આપણે એક જંગલી ખીચડી બનાવવાનું નક્કી કર્યું અને પિયુષભાઈના સપોર્ટથી આજે જંગલી ખીચડી હેન ભાઈ રીંગણા આન બટાકા આન વટાણા આન તુવેર ને ફ્લાવર ને દાળ ને સિંગદાણા બધું નાખીએ અને આ બેન સપોર્ટિંગ બાય અને આ માસી સપોર્ટિંગ બાય અને હેન જોરદાર ખીચડી બનાવવાની છે અને આ બધું સુધારાઈ ગયું છે. તો મિત્રો તમે જોઈ શકો છો, રાઈ નાખી, આદુ નાખ્યું, લસણ નાખ્યું અને હળદર નાખી, ટમેટા નાખ્યા, લીલા મરચાં નાખ્યા, સૂકા મરચાં નાખ્યા અને હવે બધું ધીમે ધીમે બેન હલાવે છે. અને આ કાકાનો સપોર્ટ ભાઈ બધું લેવાઈ ગયા હતા અને આ ભાઈ તાપ કરવાના છે. એટલે હવે બધું જો ધીમે ધીમે હલે છે અને આપણે ધીમે ધીમે બધું ઘૂંટવાનું છે. હવે આની અંદર વટાણા, ફ્લાવર અને કોબી બધું પડ્યું છે. ભાત ધોયાક બાકી. હવે આમાં ભાત ધોયાક બાકી તો ધોયા માંથી ચડી જાય આગળ, નહીં વાર લાગે. હવે આમાં તમે જોઈ શકો છો બટેકા અને રીંગણા આમાં નાખવાના છે. જો આ નાખે છે માસી બેન. ચાલો મસ્તીનો બધું શાકભાજી નાખ્યું અને આપણે ધીમે ધીમે આમાં હલાવવાનું છે. ધીમે ધીમે હલાવતા જાય. અમારા ઢીંગલી હારવાર છે મદદમાં અને થોડોક તાપે લાગે છે ને ધવાડો લાગે છે, પણ મારે તો છે ને ટેવ પડી ગઈ છે. મારે રોજ ઘીરે આ જ બનાવવાનું હોય, પણ આજે વધારે માણસોને બનાવવાની છે. બાકી મારે ઘીરે બનાવવાની હોય એટલે મને આવડે. 50 જણાની છે. પવિત્ર એક્ઝિબિશનમાં ખીચડી ઉત્સવ. કઈ તાપ જોઈજો, હકોર જેવું લાગે. મને નથી લાગતો તાપ હોય એવું. એકાદું પતલા પતલા નાખો એટલે તાપ પકડે મારા ભાઈ. રસોઈ બનાવે છે મમ્મી, કેમ ઘરે બનાવે એની ગોળે બધા બનાવે. હા નાખો, કિલો નાખી જ જો. નાખો ને બેન, નાખી જ જો. મોટેથી બોલો તમે તમારે, થોડું આપણે ચોરી કરીએ. હા ભણા, હા હા ક્યાં હતો તું? ગ્રાહકી કેવી છે? હા સારું, ધીમે ધીમે ચાલુ રાખજો. નકર આપણે આ ખીચડી ભૂખ્યા મરશું. ભાડા વળી જા. તું ધંધામાં ધ્યાન આપ, હું ખીચડીમાં ધ્યાન આપું. નકર આ મામા ભાણા ભેળું નહીં થાય. હા લે ચાલુ રાખ. હા તાપ છે અને છે ને ખીચડીમાં એવું હોય કે તેલ કરતા પાણીમાં એને બાફવાની શાક બધું. એટલે જેટલું શાક, હવે જો આમાં તમે 1 કિલો 15 જણા હોય, 50 જણા એટલે 1 કિલો સિંગદાણા એટલે ઘડીક રહે ને તો વાંધો નહીં, તમારું બેન માની જાય. તેલ બનાવ નાખી દેવાય અને પાણી નાખી દે પછી એમાં નો નખાય બેટા, તું ખાવામાં આ દાળમાં નાખે દે. ઓય પાણી ભરતા હોય હવે ઘડીક આને રહેવા દઉં ને. હવે આમાં તુરની દાળ અને મગની દાળ. ચાલો તુર ને મગ નાખી દો. 2 કિલો તુરની દાળ અને મગની દાળ. હવે એને ધીમા તાપે આપણે હલાવશું. હવે આપણે નાખશું સિંગના દાણા. 1 કિલો સિંગના દાણા. રાસ કાંઈ ઘટે નહીં. વાહ, ગરમ નહીં, ગરમ કરવા જ મૂક્યો. અને હવે અને ધીમા તાપે હરખીથી આપણે આને બધું બકાલું, દાળ બધું મસ્ત રીતે આપણે હલાવશું.
તુરની દાળ નાખી, મગની દાળ નાખી, બહુ બધું શાકભાજી નાખ્યું. અને હવે ધીમે ધીમે લાવી અને હવે તાપ કરશું એટલે મસ્ત આ બધું બફાઈ જાય, સડી જાય અને પછી આપણે ભાત નાખવાના છે. અને ભાત એ કેવા ખબર? બાસમતી. આવડો દાણો થાય, આવડો 120 કિલો, 120 ના કિલો. હવે 2 મિનિટ સીબુ ઢાંકી દો ને. હાલો હવે સીબુ ઢાંકી. તો આપણે ઓલરેડી ખીચડી હવે ધમધમમાં મળી છે. અને એક મુલાકાત ખીચડીની વાલજીભાઈ ખીચડીની મુલાકાત લેવા આવ્યા છે. વાલજીભાઈ, ખીચડી તમે જોઈ, તમને કેવી લાગી? બહુ સરસ બનાવી છે. લ્યો. સરસ. અને તમને કેમ લાગે છે ખીચડી કેવી બનશે? બહુ મસ્ત ખીચડી બનશે. જેને ખાવી હોય આવી જાઓ. હાલો. રેડી? ઓકે, સરસ. તો હવે ખીચડી બનવાની ફૂલ તૈયારીમાં છે અને હજી ભાત નાખવાના ઓલરેડી બાકી છે, પણ ભાત થોડાક મોટા નાખવાના છે, હજી પાક્યા નથી. હવે ઢાંકી જો ને તાપ ઓછો કરી નાખો એટલે એને છે ને ધીમા તાપે સડવા જો. ભાઈ હવે તમે વીડિયામાં આવી ગયા, હવે તમે ખાલી હાથ લઈ ગયો. તો હવે આપણે ફૂલ તાપે ખીચડી બફાઈ જવા આવી છે અને હવે ભાત નાખવાની ફૂલ તૈયારી છે મિત્રો. પછી જોવો આગળ ખીચડી જામે. બાપુ ઉફાણ આવ્યું ને? નાખી દઈએ ભાત. હાલો નાખવા ને. હાલો 2 મિનિટ પછી મળ્યા પાછા. હવે આપણે ભાત નાખવાના છે એટલે એ પહેલા ધાણા જીરું નાખશું થોડું. તો બહેનો, તમારે ક્યારેય પણ ખીચડી આવી બનાવતા શીખવું હોય અથવા તો ભાઈઓ કોઈએ તો કોમેન્ટમાં લખીને મને જણાવજો કે મયુરભાઈ ખીચડી કેમ બને, હું તમને શીખવાડીશ. હવે આ ભાઈ, તમે ભાઈ હેલ્પમાં છો ને, હલાવજો જરા. બસ. તો આ એ કાંઈ ઘટે નહીં, ઘટે તો જિંદગી ઘટે. અને આપણે આ ખીચડી બને છે એમાં અમારા બેન સુપરવિઝન કરવા આવ્યા છે. બેન, ખીચડી બની રહી છે, તમને કેવી લાગે છે? સરસ સ્મેલ આવે છે. કાંઈ વાંધો નહીં. જો હવે આપણે ભાત નાખશું. 5 કિલો પૂરા ભાત. હો બાપો. સરસ. હાથ મારજો એટલે દાણે દાણે મેં હે કેસર કા દમ, એમ ભાતમાં અમારે દાણે દાણો આવી જાય એવું કંઈક કરજો. સરસ. હવે જો આ ખીચડી બની. સરસ. ચાલો. હે ભાઈ, આ ભાઈ જાહે ચા લેવા અહીંયા. ધનભાઈ ચા લઈ. હા આવી ગયું. ચાલો. હવે ખીચડી બેન હલાવે છે. નહીં બોલા ભાઈ ને આપો તો. સરસ. લ્યો. પવિત્ર એક્ઝિબિશનની અંદર જે આપણે પવિત્ર એક્ઝિબિશન તરફથી જે ખીચડી ઉત્સવ અને એમના ઓર્ગેનાઇઝર અને આ ખીચડી આપણે જે આજે આખો દીની મહા મહેનતથી જે ખીચડી બનાવી હતી એ આજે સ્ટોલ ધારકો અહીંયા પ્રેમથી ભાવથી જમી રહ્યા છે. તો આ ખીચડી બનાવવા પાછળ મારી સિવાય કોઈની મહેનત હતી નહીં. અને ભાઈ, આ ખીચડી કેવી લાગી? બધાએ બોલો જી એકારે. તો જો મારી બહેનો અને મારી માતાઓ, ખીચડી સારી લાગી હોય, તમને ભાવી હોય તો સુરત ગયા પછી આના હું ક્લાસ ચાલુ કરવાનો છું. તો તમારા પતિદેવોને આવી ખીચડી શીખવા માટે મોકલી દેજો, હું બધાને શીખવાડી દઈશ. બરાબર છે? વડીલ સાખોજી કેવીક લાગી? હા, બીજું કઈ નથી. એ કોઈને ફોટો પાડવાની જરૂર નથી. હવારમાં YouTube ખોલશો ને એટલે બધાય દેખાવ. કેમ રે ઘટે કે જિંદગી ઘટે? અને હજી આ ખીચડી 30% જ ખવાણી છે એટલે કોઈ હજી એક વાર ફરજિયાત લેવાની છે. હા ભલે મીઠું આપું. જો અહીંયા મીઠું ભાઈ ભગત મીઠું ક્યાં પડ્યું? ટેબલ ઉપર પડ્યું. હવે આમાં કોણ એવું છે કે મને ખીચડી વિશે અભિપ્રાય આપશે? એક ખાલી 30 સેકન્ડમાં. લોકેશભાઈ, મને
કાજલ સિવાય ખોટું. કાજલ, ખીચડી કેવી લાગી? બહુ ફાઇન ખીચડી છે. આવી ખીચડી તો મેં જિંદગીમાં નથી ખાધી. સરસ. તારા હસબન્ડ ને મોકલજે, હું શીખવાડી દઈશ. મારા હસબન્ડ ને હું મોકલીશ મયુર ભગત પાસે શીખવા. યસ, ઓકે. તો આ આપણે ખીચડી ઉત્સવ જે ચાલી રહ્યો છે એમાં આપણા સ્ટોલની અંદર ઘણા રાજસ્થાનથી છે, ઘણા મહારાષ્ટ્રથી છે અને ઘણા યુપીથી છે. ભાઈઓ, ખીચડી કેવી લાગી? બહુ જોરદાર. ભાઈ તમે કે તમારી ભાષા, મારવાડી ભાષામાં કયો. બહુ ખતરનાક. ખતરનાક. ભાઈ તમારે કેવી લાગી? બહુ જોરદાર. ખાતો ખરા માર ભાઈ. 2 મિનિટ આવું. ભાઈ કેવી લાગી? એક નંબર. સરસ. રેડી ભાઈ? એક નંબર. ચાલો, હવે આપણે આ ખીચડી ઉત્સવ જે મહોત્સવ છે એમને અહીંયા વિડીયોને પૂર્ણ કરશું અને ત્યારબાદ આપણે કાલે સવારે નવી જગ્યા એટલે કે ગોધરાની અંદર બધાને મળશું અને આપણે મુલાકાત લેશું.